આમાં મેં બહુ બેઝિકલી તમને આવું સમજાવેલું હતું. નાનો ક્વેશ્ચન છે ને, તમે PYQ સોલ્વ કરશો ને તો હશે જ. ભલે આપણે આ લોકો નથી આપ્યું. શું કીધું તમે અનન્ય, ખ્યાલ છે? કે કોઈ પણ તું બે મિરરને આપણે એકદમ ઇઝી એક્ઝામ્પલ લીધેલું કે પરપેન્ડિક્યુલરલી તું એને પ્લેસ કર અને કોઈ પણ ઓબ્જેક્ટ ગમે ત્યાં તું રાખ. સપોઝ આ આપણો ઓબ્જેક્ટ P અને એના કોઓર્ડિનેટ XY લઈ લે. આ આપણી X એક્સિસ, આ Y એક્સિસ. તન્વી, તમે આ જે X અને Y છે તો पहला मिरर M1 थी, आनी साइज की दूरी क्या है? Y है. जो भी मिरर मिलेगा ना, तेरे को क्या करना है पता है ना, परपेंडिकुलर लाइन वहाँ से खींचनी है. तो ये पहले मिरर से इसका इमेज यहाँ पे बनेगा, P ड्यू टू M1. फिर मर्सी बीजा मिरर पर लाइन तो खींचे आप, तो આનું ઇમેજ PM2 અહીંયા બનશે. બસ હવે આ બે થઈ ગયાનો મતલબ શું કે બસ બે જ ઇમેજ બને, ત્રીજું બને કે ન બને, અને બને તો કેમ બને. તમે આવું સમજાવેલું કે એક્ઝેક્ટલી આની ઇમેજ બનવા માટે તમારે આની પર બે રે મોકલેલા, એક આમ અને એક આમ. હા ને, આફ્ટર રિફ્લેક્શન. અરે માફ કરજો, અરે આમ તો જાય છે કે નહીં યાર? તો એનો મતલબ કે ઓબ્જેક્ટ પર આ જે M1 મિરર છે ને, M1 મિરર પર બે ટાઈપના રે આવે. એક તો ડાયરેક્ટ રે તો આવવાના જ, અને બીજા બોલો મિરર M2ના રિફ્લેક્ટેડ રે પણ આવવાના. હા કે ને? તો ડ્યુ ટુ રિફ્લેક્ટેડ રે પણ એક ઇમેજ ફોર્મ થશે. કેવી રીતના ફોર્મ થશે? તમે એમ કીધું હતું કે ભાઈ બે રિફ્લેક્ટેડ રે બતાવી દેવાના. હા ને? ચાલો, અહીંથી આમ જવાનું, આ પણ આમ જવાનું, અને આને પાછળ તમે ભેગું કરશો તો આ ઇમેજ ક્યાં ફોર્મ થવાની? અહીંયા. એક્ઝેક્ટલી કયા રેની ઇમેજ છે? આ કયા રેની છે? ઓબ્જેક્ટમાંથી આવતા સીધા રેની કે પછી રિફ્લેક્ટેડ રેની? રિફ્લેક્ટેડ રેની. આને ક્યાંથી આ રે આવતા દેખાશે? આ મિરરને આ રે ક્યાંથી આવતા દેખાશે ખબર? અહીંથી. ખબર પડે તમને? અરે યાર, જે પહેલાંનું ઇમેજ બને છે, ઇટ બિહેવ્સ એઝ અ કયું ઓબ્જેક્ટ? રિયલ. કારણ કે કન્વર્જન્ટ રે આવે છે, જો સર ડાયવર્જન્ટ રે આવે છે. ભલે છે આનું ઇમેજ વર્ચ્યુઅલ, બટ ઇટ સર્વ્સ એઝ અ રિયલ ઓબ્જેક્ટ. એને એમ જ લાગે છે કે અહીંથી આવે છે, અને તેથી અહીંયા ઇમેજ P M2ની M1થી ઓર સેમ ટુ સેમ આ જ રીતે આના પરથી જે રિફ્લેક્ટેડ થઈને જશે ને, આમ શિવમ, આના પરથી જે રિફ્લેક્ટ થઈને આમ જશે ને, એની પણ ઇમેજ અહીંથી આપણે જે રે આવે બરાબર, એ અહીંયા પર પાછા રિફ્લેક્ટ થાય કે નહીં? તો એને લીધે પણ આ ઇમેજ ક્યાં બનશે? તો ટોટલ કેટલી ઇમેજ બની? 3. હવે આવી 3 ઇમેજ બનીને એને તમે છે ને એક સર્કલ પર પણ રિપ્રેઝન્ટ કરી શકો. તમે આખું આ સર્કલ ડ્રો કરશો ને, અને એઝ અ સેન્ટર, તો તમે ચેક કરો ને કે આ બધાના કોર્ડિનેટ સેમ આવ્યા. જુઓ, એટલે સેમ ડિસ્ટન્સ પર આવ્યા. સેમ આવ્યા નહીં, પણ સેમ ડિસ્ટન્સ પર. ચલો, આ ડિસ્ટન્સ કેટલું? બ્લેકથી બતાવો. ડિસ્ટન્સ આવડે ને યાર? ડિસ્ટન્સ ફોર્મ્યુલા લક્ષા બોલતો. ડિસ્ટન્સ ફોર્મ્યુલા R ઇઝ ઇક્વલ ટુ √x² પ્લસ y². આવું જ આવે ને? આનું પણ ડિસ્ટન્સ √x² પ્લસ y². આનું પણ ડિસ્ટન્સ. અને આ સ્પેશિયાલિટી શું છે ખબર? આવી રીતના કોન્ટેક્ટમાં મિરર રાખેલા હોય ને, જેટલા પણ ઇમેજ બનશે એ બધા ઇમેજ એના પોઝિશન એક સર્કલ પર હશે. એના પોઝિશન ક્યાં હશે? એક સર્કલ પર. આખું સર્કલ જ બને. ચેક કરી લો. અને આ ચારે ચાર ઇમેજ છે ને,
એ બધાના એંગલ એડ કરો ને તો 360 ડિગ્રી થવા જોઈએ. તે થાય જ ને તો ભાઈ, સર્કલ પર હોય તો આખું. હા, તો આના પરથી એક જનરલ મેં આવું સમજાયું છે કે ભાઈ સપોઝ કરો કે આ બે મિરર છે, એકબીજાથી થીટા એંગલ સ્પેસ છે, મતલબ કે બંને વચ્ચેનું સ્પેસિંગ કેટલું છે, થીટા જેટલું છે. ઓબ્જેક્ટ મૂકેલો છે જે આની સાથે આલ્ફા એંગલ બનાવે, આની સાથે બીટા એંગલ બનાવે. ચાલો, તો આનું જે ઇમેજ બનશે ને પહેલાં આના, હા, આ M1 કીધો તો ઓબ્જેક્ટનું પહેલું ઇમેજ I1 આલ્ફા, આ I1 આલ્ફા જે છે, અને અચ્છા આનું પહેલું ઇમેજ I2 બીટા. હા, બીટા એંગલ છે અહીંયા, તો બીટા એંગલ જ બનવાનું. સમજે? આ જે એંગલ છે અહીંયા, આનાથી જે એંગલ હોય ને મોટા, એ જ એંગલ આ ઇમેજ બને. સમજે? સેમ આનાથી જે એંગલ હશે ને તે જ એંગલ આ ઇમેજ બનશે. તો કારણ કે પ્લેન મિરર છે, તો હું એમ કહું કે પહેલાંથી I1 આલ્ફા, હવે I1 આલ્ફા બિહેવ્સ એઝ અ રિયલ ઓબ્જેક્ટ ફોર મિરર M2. તો ચાલો M2 થી કેટલો એંગલ થયો? હવે બીટા પ્લસ આલ્ફા થાય ને. તો હવે અહીંથી આની ઇમેજ ક્યાં બનશે ખબર? 2 આલ્ફા પ્લસ બીટા. અરે યાર, ચેક કરો તો આ એંગલ કેટલો થયો? આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા. તો આનું ઇમેજ આ બનાવશે કેટલું? I1 ટુ પહેલાંનું ઇમેજ બીજા વડે, ઇમેજ ઓફ ફર્સ્ટ ડ્યુ ટુ 2 આલ્ફા પ્લસ બીટા. સેમ ટુ સેમ I2 બીટા છે ને, ઇટ બિહેવ્સ એઝ અ રિયલ ઓબ્જેક્ટ ફોર M1. તો M1 થી આનો એંગલ કેટલો? આનો એંગલ તો આ બીટા જ થવાનું કે નહીં? તો બોલો આલ્ફા પ્લસ 2 બીટા. અને આ રીતે તમારે પછી હવે આ જે બન્યું ને એ આના માટે ઓબ્જેક્ટ ઉમેરતા જવાનું. કેટલું ઉમેરતા જશો? હા હા, એટલે બસ એવી રીતના. હવે આ જે આવ્યું अल्फा प्लस 2 बीटा एंगल है बहनू ने, हाँ, उसमें आपको क्या लेना है? ये वाला एंगल जोड़ देना है, बीटा वाला. तो अब नीचे एक और इमेज बनेगा, फिर और इमेज, लास्ट में सभी इमेज कहाँ पे आ जाएंगे? सर्कल पे. और जहाँ पे समाप्ति की घोषणा हो, किसके पीछे इमेज नहीं बन सकता पता है ना? इमेज की पीछे की ओर तो नहीं बन सकता. इसकी लिमिट यहाँ तक होगी. कौन से वाले? M1 की. और M2 की लिमिट कहाँ तक होगी? यहाँ तक. इससे जो भी इमेजेस बनेंगे ना वो इतने में ही बनेंगे, इतने में ही बनेंगे. और इससे जो भी बनेंगे वो इतने में ही बनेंगे. कुछ दिख रहा है आपको? इसके पीछे तो बन सकता नहीं है. તો આટલાકમાં એ બધું ક્લોઝ થઈ જાય. હવે કેવી રીતે? તો એનું એક એક્ઝામ્પલ આપું, પણ એ પહેલાં છે ને આટલું મહેરબાન કરીને ગોખી નાખજો. કયું? સપોઝ થીટા ઇઝ ધ એંગલ બિટવીન ધ મિરર. થીટા એ બે મિરર વચ્ચેનો એંગલ છે. ત્યારે 90 ડિગ્રીમાં કેટલા ઇમેજ બનેલા? 3. એમાં જે છેલ્લું બનતું હતું ને બંનેનું એક કોમન થતું હતું, કોઇન્સાઇડ થતા હતા. ઓવરલેપ નહીં, કોઇન્સાઇડ થતા, બેનું એક જ દેખાતું. તો સપોઝ થીટા ઇઝ ધ એંગલ બિટવીન 2 મિરર્સ. મેં પ્રેમથી ગોખેલું છે. ઇફ 360 ડિગ્રી બાય થીટા, પહેલાં આવું કરી નાખવાનું, 360 ડિગ્રી બાય થીટા. તમને આગળ કરાવેલા, ક્યાં ગયા ધ્વનિ? તમને લોકોને કરાવેલું ને જીડીભાઈ પહેલાં? નથી કરાવ્યું તમારી વખતે? એટલે તમે બોર્ડમાં હતા ત્યારે 360 ડિગ્રી બાય થીટા. વર્ષી યાદ છે? જીડીભાઈ કરાવેલું ને? તમારી આગલી બેચમાં હશે, કારણ કે ત્યાં સુધી કરાવતા, એટલું મને ખબર. 360 ડિગ્રી બાય થીટા ઇઝ ઇવન ઇન્ટીજર. ઇવન મતલબ બેકી સંખ્યા. મતલબ કે આગળ કેટલું હતું આપણું? 360 ડિગ્રી બાય 90 હતું ને? કેટલા ઇમેજ બનેલા? 3. ચાલો અહીંયા આ 4 આવશે, 4. તો નંબર ઓફ ઇમેજીસ ઇઝ 360 ડિગ્રી બાય થીટા -1. 1 કેમ કર્યું માઇનસ? હા, કોઇન્સાઇડ થતું હતું. 360 ડિગ્રી બાય થીટા -1. પણ જો આ ઓડ હોય, ઓડ ઇન્ટીજર હોય, મતલબ કે 360 ડિગ્રી બાય ઓડ લાવવું છે યાર, કેટલા કરીએ? 120. તો કેટલો આવે? 3 આવે ને? 3 એ ઓડ છે. જો ઓડ હોય તો નંબર ઓફ ઇમેજીસ ઇઝ 360 ડિગ્રી
બાય થીટા -1, તો 1 ક્યારે સિમેટ્રી પર રહેલો હોય તો સમજો આવી રીતે આ એંગલનો બાયસેક્ટર મતલબ આ 60 ને આ 60, જો ઓબ્જેક્ટ અહીંયા રહેલો હોય ને તો સેમ ટુ સેમ છેલ્લું કોઇન્સાઇડ થશે ડ્યુ ટુ સિમેટ્રી, એટલે 360 ડિગ્રી બાય થીટા -1. પણ જો આમ તેમ હશે, અહીંયા હશે નોન સિમેટ્રિક હશે તો કેટલા આવશે 360 ડિગ્રી બાય થીટા, બસ જે આવ્યું તે. અને જો ફ્રેક્શન હશે, ફ્રેક્શન મતલબ કેવું હશે 3.4, તો પછી એનો ઇન્ટિગ્રલ પાર્ટ લેવાનો. એનો ઇન્ટિગ્રલ પાર્ટ કેટલો 3, કારણ કે 0.4 ઇમેજ તો બને જ નહીં ને યાર. ઇમેજ બને કાં આખું બને કાં તો ન બને. હા, આવું તમારે લઈ લેવાનું. ચાલો જો એક એક્ઝામ્પલ મેં મૂક્યો છે. ઇફ એન એંગલ બિટવીન ટુ મિરર્સ ઇઝ 30 ડિગ્રી એન ઓબ્જેક્ટ સબટેન્સ એન એંગલ 10 ડિગ્રી વિથ M1. હા, ચાલો એનો મતલબ કે સિમેટ્રિક નથી, તો ડાયરેક્ટ તમારો જવાબ તો અહીંયા જ છે. જો 360 ડિગ્રી બાય થીટા કેટલું આવશે 30 છે ને, 12 ઇવન છે તો 12 - 1 11, બસ પૂરું. અને ઓડ આવતે ઓડ અને બાયસેક્ટર પર હતો મતલબ કે સિમેટ્રી હતી, સિમેટ્રી એવું લખેલું હશે સિમેટ્રિકલી સમમિતિ રીતે, તો એ 360 ડિગ્રી બાય થીટા -1. ખાલી ક્યારે 360 ડિગ્રી બાય થીટા કરવાનું ઓડ હોય અને બાયસેક્ટર પર ન હોય. યાદ રહી? ચાલો હવે કેવી રીતના આ બધા ઇમેજ બન્યા ને એ જસ્ટ ત્યારે ટાઈમ હોય 10મા વાળાનું સમજાવવા બધું, એટલા બધા ડ્રોઈંગ કરેલા હોય, એમાં બહુ વાર લાગે મને. તો સમજી લો આ 10, હવે કરવાનું શું, જો આ 10 આ 10 ડિગ્રી આની ઇમેજ બને પડી, અને આની આ 20 વાળાની અહીંયા 20 ડિગ્રી બને. હવે આ 20 જે છે ને 20 એ M1 માટે રિયલ ઓબ્જેક્ટ બને. ચલો M1 થી આ એંગલ કેટલો 30, તો 30 ઉમેરી દેવા. એલા ભાઈ 30 ઉમેરી દો એટલે 50 થયું, તો બોલો આનાથી આ 50 બનશે. એલા ભાઈ ખબર પડે? હવે આ જે 10 છે ને 10 એ આના માટે રિયલ ઓબ્જેક્ટ બને M2 માટે. કેટલા એંગલ 10 + 30 40, તો બોલો 40 એ બનશે. બંનેના ઇમેજ બનાવતા જવાનું. પછી હવે આ 40 બિહેવ્સ એઝ અ રિયલ ઓબ્જેક્ટ, તો +30 કરી નાખો યાર. 40 અહીંથી લીધું છે આપણે, અહીંથી 40 70, તો બોલો અહીંથી 70 આમ મળશે. આમ કરતાં કરતાં શું થાય તે જુઓ. પહેલું વાળું 10 હતું પહેલાંનું, એટલે M1 એંગલ સબટેન્ડેડ વિથ M1 સાથે બનાવેલો ખૂણો, એંગલ સબટેન્ડેડ વિથ M2 સાથે. ચલો M1 સાથે કેટલું છે 10, આ કેટલું છે 20, તો 10 માં 30 ઉમેરો એટલે 40, એટલે હાકે ના, અને 20 માં તમે 30 ઉમેરો એટલે 50, એટલે આ 20 વાળાનું M1 50 આપે છે. જો ચેક કરજો, આ જે 20 વાળું છે ને 20 વાળાનું M1 ક્યાં આપે છે 50. આ M1 છે. M1ની નીચે મેં M1 ના લખ્યા છે. M1 નું પહેલું ઇમેજ 10 બને, કારણ કે એની સાથે પહેલો 10 રહેલું છે, જોયું? તો આ M1 નું પહેલું ઇમેજ 10 બને ને M2 નું પહેલું ઇમેજ 20, તો 10 20 લખાઈ ગયા. હવે જુઓ જે 10 વાળું હતું એ કોના માટે રિયલ ઓબ્જેક્ટ બને, અને તો એમાં કેટલા ઉમેરો 30, તો 40 એ બને. ચાલો હવે આ જે 20 છે તે આના માટે બોલો રિયલ ઓબ્જેક્ટ બને, એમાં 30 ઉમેરો તો 50. હવે આ 50 છે આના માટે બોલો રિયલ ઓબ્જેક્ટ, એમાં 30 ઉમેરો. આમ કરતાં બરાબર 30 ઉમેરતા જવાનું. ક્યારે પછી વધે અટકી જવાનું 180. એટલા મિરરને 180 આખો આમ ઊંધો થાય, આમ અહીંયા સુધી ઇમેજ બનાવી શકે, પછી થોડું બનવાનું. ચાલ 170 પછી હું 30 કરીશ ને, નોટ પોસિબલ. અને 160 પછી 30 કરીશ તે નોટ પોસિબલ. હવે ચેક કરો તો કેટલા ઇમેજ બને ખબર? 1 2 3 4 5 6 એનાથી ને 6 12.
હવે એ ચેક કરે કે 170 અને 160 આ કોની સાથેનો એંગલ છે? M2 સાથે. હવે જરાક ચેક કરજો, આ M1 આ M2 શિવમ ઓબ્જેક્ટ આની સાથે કેટલો એંગલ બનાવતો હતો મોટા? 10 ડિગ્રી, હા ને? ચાલો હવે આ જે M1 છે ને એની એક્ઝેક્ટલી 180 આમ થશે અને M1 થી એંગલ ગણીએ તો કેટલો થયા? છેલ્લામાં છેલ્લો એંગલ કયો થયો? M1 સાથે 170 નો થયો ને, એટલે આટલાકમાં આવશે કંઈક. આ એંગલ 170. ચાલો હવે M2 થી છેલ્લામાં છેલ્લું ક્યાં બન્યું? 160. તો ચાલો ચેક કરો તો આ 160, 170 પ્લસ 160 અને આ આખું કેટલું છે? 30. તો 170 પ્લસ 30 200 પ્લસ 160 360 થઈ ગઈ. એનો મતલબ કે આનાથી 160 જે બને ને આનાથી જે બને ને બંને એક જ ઇમેજ છે, એટલે એને કાઉન્ટ કરતા નથી. એટલે શું ભણાયું મેં? 360 ડિગ્રી બાય થીટા જો એ E1 હોય તો નંબર ઓફ ઇમેજીસ સ્મોલ n 360 ડિગ્રી બાય થીટા -1. E1 એટલે બેકી. જો આ ઓડ હોય એટલે કે એકી સંખ્યા સિમેટ્રી પર હોય, બંને હાથે હરખો એંગલ હોય તો નંબર ઓફ ઇમેજીસ. પણ જો નોન સિમેટ્રિક હોય તો 360 ડિગ્રી બાય થીટા. ચાલો આવું તમને જોવા મળે. ફાઇન એંગલ ઓફ ડેવિએશન. હવે આ જે પ્રોબ્લેમ છે ને એમાં 2 થી 3 વખત પૂછાયા છે JEE મેઇનમાં. એટલે મને છે ને તે પેલા બી ગ્રુપવાળાએ લોકોને મેં જ ભણાવેલું આ ચેપ્ટર, તો મેં એમને કરાવવા ભૂલી ગયા બિચારા, કે ત્યારે મોડ્યુલની અંદર જ મોડ્યુલ જ ભણાવતો. હવે લોકો જ્યારે PYQ કરાવે ને ત્યારે ખીજવાય એમને કે ભાઈ મેં કરાવેલા હતા. તો આમાં એક્ઝેક્ટલી શું હોય ખબર? આ ખાલી તમે જસ્ટ જોઈ લો એટલે તમને છે ને ઇઝી થાય. નહીં તો ગણતા ગણતા ફાફા પડી. કોઈ રે આવે, 2 મિરર આ રીતે ગોઠવાયેલા છે, હવે ગમે ત્યાંથી એક રે મેં ઇન્સિડન્સ આપ્યું I1 એંગલે પહેલા મિરર, તો I1 એંગલે જો એનું ઇન્સિડન્સ થયું, આપાત થયું, તો I1 એંગલે જ એનું શું થાય? रिफ्लेक्ट થાય. अनिशा यहाँ पे भी एक मैंने परपेंडिकुलर ड्रॉ किया है, तो दूसरे के साथ वो I2 बनाएगा तो I2 पे ही रिफ्लेक्ट होगा. अब तेरे को एंगल ऑफ डेविएशन पूछा जाएगा कि कितना विचलित हुआ. अब विचलित कहाँ से हमें फाइंड करना है कि ये हमारी इनिशियल डायरेक्शन ये थी और लास्टली ये ऐसे चला गया. 2 बार विचलित हुआ. 2 बार कहाँ पे? पहली बार यहाँ पे जा रहा था इधर, गया इधर, तो ये हमारा एंगल ऑफ डेविएशन है. ये हमारा एंगल ऑफ क्या है? डेविएशन. कितना है? Δ1. सही है. अब यहाँ पे जो गया तो ये Δ2. अब जब भी एंगल ऑफ डेविएशन आप फाइंड करो ना, જ્યારે પણ વિચલન કોણ શોધો ને તો જોવાનું ઇનિશિયલ રે ધારો કે આમ આવતું હોય, ઇનિશિયલ રે આમ આવતું હોય, પછી એના પાથથી આમ ગયું તો આ Δ1, પછી સપોઝ એ આમ ગયું તો આ ક્લોકવાઇઝ ડેવિએશન કહેવાય અને આ એન્ટી ક્લોકવાઇઝ. સપોઝ આ 60 ડિગ્રી હતું ને સપોઝ આ 45 ડિગ્રી હતું, તેનો મતલબ કે ટોટલ ડેવિએશન શું આવશે? Δ1 પ્લસ Δ2. 60 ક્લોકવાઇઝ તો પેલાને માઇનસ, તો ટોટલ કેટલું ડેવિએશન થાય? 15 ડિગ્રી. કઈ ડિરેક્શનમાં? ક્લોકવાઇઝ. હા બોલ, ગણવા નહીં બેસવાનું. જોમેટ્રી કરવા બેસશો તમે તો બહુ ખતરનાક ફિગર બનશે. એની કરતાં નાનું ગણવાનું. નાનું ગણવાનું મતલબ શું? પહેલી વખતે Δ1 જેટલું ડેવિએશન ઇન ક્લોકવાઇઝ, બીજી વખતે પાછું Δ2 જેટલું ડેવિએશન ઇન ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ મીન્સ આમ જતું હતું, આમ ગયું, दोनों बार, है ना. अब आपको क्या करना है? टोटल डेविएशन यानी क्या आएगा? Δ1 प्लस Δ2. अब Δ1 देखो, ये मैंने पढ़ाया था उस दिन भी,
90 माइनस, और नहीं पड़ा है तो भी चलेगा ना, ये एंगल तो फाइंड करते आना चाहिए। कितना आएगा ये एंगल? 90 माइनस ना, ये वाला एंगल कितना होगा? ये डेल्टा 1 जो है ना, वो होगा आपका 180 डिग्री -2i1। हाँ, लेकिन ये i1 है तो ये कितना आएगा? 90 माइनस i1। अगर ये i2 है तो ये क्या आएगा? 90 माइनस i2। ये थीटा है। ये फिर तीनों का अगर सम लोगे आप, हाँ, 180 आएगा तीनों का सम। तो i1 प्लस i2 आपका क्या मिलेगा? थीटा मिलेगा। देखना मैंने क्या लिखा हुआ है, एट पॉइंट ए एंगल ऑफ डेविएशन 180 डिग्री -2i1 क्लॉकवाइज, फिर यहाँ पे 180 डिग्री -2i2 क्लॉकवाइज, सो टोटल 360 डिग्री -2i1 प्लस i2। बस ट्राइंगल ओ ए बी ले लो, ये तीनों का सम क्या आएगा? 180 डिग्री। थीटा इज इक्वल टू आएगा i1 प्लस i2। थीटा क्या आएगा? i1 प्लस i2। बस यहाँ पे लिख लो, तो डेल्टा 360 डिग्री -2 थीटा। कौन सी डायरेक्शन में होगा? क्लॉकवाइज। क्लॉकवाइज इतना हुआ, और अगर एंटी क्लॉकवाइज करना है तो 360 मत लिखना, सिर्फ 2 थीटा। तो 2 थीटा इन द एंटी क्लॉकवाइज की, बराबर है। ચાલો જોજો, હવે સ્ફેરિકલ મિરર્સ આવશે। જો પ્લેન મિરરમાં આટલું તમને નથી ભણાવ્યું એટલે એ બધું મેં કરી દીધું ને, એ છે જ સિલેબસમાં। સ્ફેરિકલ મિરર્સ આમાં આવશે આપણા ગોળીય અરીસા। બે ટાઈપના આવે સ્ફિયરમાંથી। બે એક્ઝેક્ટલી આ કેવી રીતના બને ખ્યાલ છે ને તમને? એક આખો સ્ફિયર હોય કાચનો, એનો તમે આવી રીતના ક્રોસ સેક્શન, વોચ ગ્લાસ જેવો ક્રોસ સેક્શન લેવો। આ વોચ ગ્લાસની આ બાજુની સરફેસને જો રિફ્લેક્ટેડ બનાવો તો કોન્કેવ, અને આ બાજુની સરફેસને રિફ્લેક્ટેડ એટલે બહારની સરફેસને રિફ્લેક્ટેડ બનાવો કોન્વેક્સ। જેમાંથી બનેલા છે એ સ્ફિયરના સેન્ટરને એનું સેન્ટર ઓફ કર્વેચર, વક્રતા કેન્દ્ર કહેવાય ગુજરાતીવાળા। આ જે આપણો મિરર છે એનું જે મિડ પોઈન્ટ હશે, મિડ પોઈન્ટ, મિરરને તમે સામેથી જોશો ને આમ તો વોચ ગ્લાસ જેવું દેખાશે। એનું આ જે પોલ અહીંયા હશે, ખબર પડે ને તમે? એલા ભાઈ, આખો આ વોચ ગ્લાસ રકાબી જેવું દેખાશે, તો આ એનું પોલ। સીપીને તમે શું બોલો છો? પ્રિન્સિપલ એક્સિસ। સી પી વચ્ચેના ડિસ્ટન્સને રેડિયસ ઓફ કર્વેચર। સીપીના મિડ પોઈન્ટને ફોકસ, બરાબર, ફોકસ, અને પીએફને આપણે બોલીએ છીએ ફોકલ લેન્થ। હવે આ બધું જાણો છો એટલે હું ફટાફટ જાઉં છું। આર અને એફ વચ્ચેનું રિલેશન આર ઇઝ ઇક્વલ ટુ 2f, મતલબ કે એફ એ ઓલવેઝ મિડ પોઈન્ટ ઓફ, બોલો, સીપી, એનું મિડ પોઈન્ટ હોય છે। અને આર ઇઝ ઇક્વલ ટુ 2f ઓનલી એપ્લિકેબલ ફોર કોણ? મિરર્સ, સ્ફેરિકલ મિરર્સ। હવે અગર એમાં લખીને આવે, લેન્સમાં લખીને આવે આર બરાબર 2f, કોઈ કે લખેલું આવું? લખીને આવે। ચાલો તો જુઓ, પેરેલલ ટુ એક્સિસ, પેરેક્સિયલ એક્સિસ, બરાબર। કોઈ રે આવતું હોય સીમાંથી, તમે ગમે ત્યાં ડ્રોઈંગ કરશો ને ભાઈ, સીમાંથી તમે ગમે તે લાઈન, યુગલા, આ જે બધી લાઈન છે ને મોટા, એ નોર્મલ જ હશે, કારણ કે સી અલા યાર એપમાંથી ક્યાં દોર્યું? સીમાંથી તું જેટલી દોરીશ ને, તો સી પોતે સેન્ટર છે, પેલી સરફેસ છે, સેન્ટરથી સરફેસ પર તમે જે પણ દોરો એ બધી રેડિયસ કહેવાય ને। રેડિયસ એ સરફેસને કેવી હોય? ક્લિયર? આ બધી પરપેન્ડિક્યુલર થાય, કમ્પ્લીટ। તો આ રીતે આ બધા નોર્મલ થઈ ગયા, એટલે બધા સીમાંથી તમે જે દોરશો એ બધા નોર્મલ જ હશે।
તો આ જેટલા એંગલે તમે ઇન્સિડન્સ આપશો ને એટલા જ એંગલે શું થશે? રિફ્લેક્ટ થાય. હવે બધા નામ તો ખબર જ છે તમને, R, F, 2F અને મિરર ઓનલી માટે જ મેં પાછું ત્યાં લખ્યું પણ છે. ચાલો હવે આ આપણો છે ને કોન્વેક્સ મિરર. કોન્વેક્સ જેવા સાથે તેવા. જેવા સાથે તેવા મતલબ શું? પેરેક્સિયલ રેઝ આવ્યા. હવે આનો નોર્મલ છે ને સીમાંથી તમે આમ ડ્રોઈંગ કરશો તો આ નોર્મલ બને. તો નોર્મલ સાથે એટલા જ એંગલે બોલો એ રિફ્લેક્ટ થશે. બીજું રે જે તમે અહીંયા મોકલતા હો તે બોલો આમ જ રિફ્લેક્ટ થવાનું. તો આ બાજુ તો આ કશે મીટ થવાના નથી. તો એને આપણે ક્યાં મીટ કરાવીએ છીએ? પાછળ સી પાસે બોલો એની વર્ચ્યુઅલ ઇમેજ. આ વર્ચ્યુઅલનો મિનિંગ શું? એ રિયલ ઇમેજ અને વર્ચ્યુઅલ ઇમેજ વચ્ચેનો એમ ફરક શું? જેને આખું ગામ જોઈએ ને તે રિયલ, જેને ખાલી આપણે જ જોઈએ ને તે વર્ચ્યુઅલ. સાચું બોલો? ગઈકાલે જ મને યાદ આવ્યું તે દિવસ, હવે યાદ નહોતું. રિયલ ઇમેજ, હા અલા યાર, જેને સમજી લા કયો મિરર? કોન્કેવ. હવે અહીંયાથી આપણે ઓબ્જેક્ટ મૂકીએ, બરાબર? હવે આનું જે ઇમેજ બનશે ને અનન્ય, બરાબર, અહીંયા બને. હવે તું છે ને અહીંયા એક કામ કર, એક સ્ક્રીન મૂકી દે. સ્ક્રીન એટલે કંઈ પણ, કાગળ મૂકી દો, કોઈ પણ કે જેની પર લાઇટ આર પાર ન જાય, કંઈક રોકાય, એને સ્ક્રીન કહેવાય. વોટ ઇઝ સ્ક્રીન? जो लाइट को बराबर अपने में से पास नहीं करवाती उसे हम बोलते हैं स्क्रीन. लाइट ત્યાં ભેગી થઈ. હવે અહીંયા હશે ને ઇમેજ તો યુગ, તો અહીંયા હશે યુગ, તો અહીંયા ઊંધો યુગ દેખાય, નામ તો એ જ રહી ને, તો યુગ. હવે એને આખું પ્રેક્ષકો બધા જ જોઈ શકશે કે જો તારી યુગ યુગ, બધા બેઠેલા બધા જ જોઈ શકે. આ પણ કહેશે યુગ યુગ યુગ. તો આ જે છે ને મોટા, એ આપણું રિયલ ઇમેજ, જેને આખું ગામ જુએ. પણ વર્ચ્યુઅલ એટલે શું ખબર? જેને આપણે એકલા જ જોઈ શકીએ, તે વર્ચ્યુઅલ. આ રેસ જેની આઈમાં જાય ને ભાઈ, એ જ એને જોઈ શકે. અચ્છા, કારણ કે આઈમાં જતા રેસ એની રેટિના પર ફોકસ થશે અને જોઈ શકશે. તો આ વર્ચ્યુઅલ. મેં કહું 10મા મોટી છે યાદ કરી, મેં 10મામાં મેં કીધેલું હતું કે રિયલ ઇમેજ અને ફિલિંગમાં આવવું જોઈએ. ચાલો, સાઇન કન્વેન્શન તો એ બધાને ખબર છે. સાઇન કન્વેન્શનમાં કંઈ પ્રોબ્લેમ થાય છે પ્લસ માઇનસમાં? બાકી એક દાખલામાં કદાચ થતી હોય તો એ નીકળી જશે. પેલા મલ્ટિપલ જ્યારે હોય ને પ્રોબ્લેમ, એક જ દાખલો જુઓ. ચાલો હવે બધા ડિસ્ટન્સ પીથી મેઝર કરવા. આ ઇન્સિડન્ટ જે રે છે એની ડિરેક્શન આમ છે, તો અહીંના આ બધા ડિસ્ટન્સ પોઝિટિવ. પીથી આ બાજુ જે મેઝર કરો તે, ઉપર જે મેઝર કરો તે, નીચે જે મેઝર કરો. તો ફોર કોન્કેવ મિરર પીથી જ બધું માપવાનું છે, તો એફ પણ નેગેટિવ, બરાબર, આર પણ નેગેટિવ. પણ કોન્વેક્સ હોય તો કોન્વેક્સ હોય તો બધા રે તો આમાં જ આવવાના ને ભાઈ. એક બેને પૂછેલું 10મા વાળી, સર આ બાજુ ઓબ્જેક્ટ હતો તો મૂકો તારા બાપા મૂકવાના બાજુ ઓબ્જેક્ટ, અરીસાની સામે ઉભા રહીને જોવાય. આવું બધું પૂછે એમ. તો ભાઈ આ બાજુ તો આવી જ નહીં શકે. પીની આ બાજુ એ પોઝિટિવ, આર પણ પોઝિટિવ તીરથ. હા, ઓબ્જેક્ટ આ બાજુ આવવાનો છે, કારણ કે તે બાજુ જ રહેશે. તો યુ બોલો કેવો આવશે? નેગેટિવ. તો પોઝિટિવ નેગેટિવમાં હટવાતા નહીં. નોર્મ્સ ફોર ગેટિંગ ઇમેજ બાય રિફ્લેક્શન ફ્રોમ સ્ફેરિકલ મિરર્સ. 4 રેથી આપણને ઇમેજ મળે, એના નિયમો છે. અને આ છે કોની પર બેઝડ છે? ખાલી એક જ લો, I = R.
આ ઇઝ ઇક્વલ ટુ રિફ્લેક્શનથી ઇમેજ મેળવવી હોય તો આ ઇઝ ઇક્વલ ટુ આર જ વાપરવા. ચાલો, પહેલું રે જો પેરેક્સિયલ હોય તો ઓલવેઝ પેરેક્સિયલ એટલે સમાંતર કિરણ. આફ્ટર રિફ્લેક્શન ઇટ કન્વર્જ એટ ફોકસ. તો પહેલું પેરેક્સિયલ રેઝ હોય તો બોલો ફોકસમાંથી જાય. હા, જો ફોકસમાંથી જતું હોય તો પેરેક્સિયલ બની જાય. અને જે સીમાંથી પાસ થતું હોય સીમાંથી એ પરપેન્ડિક્યુલર જ ઇન્સિડન્સ થાય. તેથી બોલો એ પરપેન્ડિક્યુલર જ રિફ્લેક્ટ થાય. અને ચોથું ધંધાદારી વેવ, મતલબ જેને ખરેખર આપણે કોઈ ગણતરી કરવા માટે યુઝ કરતા હોઈએ તો આપણે જનરલી પોલ પર જ મોકલીશું. જે એંગલે ઇન્સિડન્સ આપ્યું મોટા એ જ એંગલે એનું શું થવાનું? રિફ્લેક્શન. 4. ઇન કેસ ઓફ કોન્વેક્સ મિરર, ઇન કેસ ઓફ કોન્વેક્સ મિરર, ક્યાં આવી? ચલો, કોન્વેક્સ મિરર હોય, ગુજરાતીવાળા બહિર્ગોળ અરીસો, આ વખતે પણ આ જ બધી વસ્તુને ફોલો કરવાની. શિવમ, પહેલું પેરેક્સિયલ રે, આફ્ટર ગેટિંગ રિફ્લેક્શન આપણું સી, આપણું નોર્મલ, આમ જાય, ગામને ક્યાંથી આવતું દેખાય? એફમાંથી. ચાલો, બીજું રે કેવું લેવાનું? ફોકસ તરફ જતું લેવાનું આમ. તો એ કેવું બની જાય? પેરેક્સિયલ. ત્રીજું રે કેવું લેવાનું? સી પર જતું લેવાનું. તો એ એકચ્યુઅલી નોર્મલી ઇન્સિડન્સ થયું છે. ને ચોથું, જેટલા એંગલે ઇન્સિડન્સ એટલા એંગલે રિફ્લેક્શન. કેસ આવા જ રાખવાના બધા. ચાલો, રિલેશન બિટવીન ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, ઇમેજ ડિસ્ટન્સ એન્ડ ફોકલ લેન્થ ફોર સ્ફેરિકલ મિરર્સ. આ તો હાવ હેલું છે. 1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f ઓર 1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 2/f. પ્રૂફ એ અત્યારે તમારે મોડે થઈ ગયા. હા, કરજો આ મિરર ફોર્મ્યુલા. તો પ્રિન્સિપલ એક ભાઈ આ બધી વાર્તા કરેલી છે. ચલો, આની અંદર મને સાઇન કન્વેન્શન કહું તો કોન્કેવ મિરર છે ને, એફ નેગેટિવ, વી નેગેટિવ, બધું જ નેગેટિવ. હવે આવે છે ગોળી અરીસાના કિસ્સામાં. મોટવણી પર છેકાઈ ગયેલું છે. મતલબ કે ગાડી અરીસો લખાય. મેગ્નિફિકેશન ઇન કેસ ઓફ સ્ફેરિકલ મિરર. કંઈ નહીં, રિપેર કરીને મોકલી આપું. હા, ચિંતા નહીં કરતા, હમણાં જ, એટલે આજે જ. ગોળી અરીસાના કિસ્સામાં મોટવણી. ટ્રાન્સવર્સ ઓર લેટરલ મેગ્નિફિકેશન. 3 ટાઈપના મેગ્નિફિકેશન આવે: લેટરલ, લોન્જિટ્યુડિનલ અને જે સરફેસ એરિયાવાળું. તો પહેલું ટ્રાન્સવર્સ. ઓબ્જેક્ટ અહીંયા છે તો ઓબ્જેક્ટની હાઇટ તમને ખબર છે h, અને યુ કેન મેઝર હાઇટ ઓફ ઇમેજ ઓલ્સો h'. કેટલા રેઝ લીધા છે? એક પેરેક્સિયલ. તો પેરેક્સિયલ ઓલવેઝ ક્યાંથી પાસ થાય? એફમાંથી. અને બીજું પોલમાંથી પાસ કરો તો એ જેટલા એંગલે ઇન્સિડન્સ એટલા જ એંગલે. આથી બોલો એની ઇમેજ રિયલમાં મીટ થયા, રિયલ ઇમેજ બને. માથું, પગ. તો પછી બોલો અહીંયા માથું ને અહીંયા પગ જ આવશે યાર, કારણ કે વર્ટિકલ એ પ્લેસ થયેલો છે. પણ એક વખત JEEમાં આવું પૂછાયેલું યાર છે. હવે કેમ શીખ્યું? લેન્સમાં છે, હું કહીશ. કોઈક મને પૂછેલો ને? હા, ત્યાં જ પૂછેલો હતો. હા, 45 ડિગ્રી એવું કંઈક હતું ને? હા,
એ આપણે કરીશું. લેન્સમાં છે. શામાં છે? લેન્સમાં. હું કરાવીશ, ચિંતા નહીં કરતો. તો ઓબ્લિક મૂકેલું ને, ઓબ્લિક એટલે ત્રાસી, આ વર્ટિકલ મૂકેલી છે. તો જયપાલ મિત્ર, હવે બહુ સિમ્પલ છે, આનું કોઈ ડેરિવેશન નથી કરવું, પણ એમ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ બાય એચ and that is equal to minus v by u. M is equal to h dash by h minus v by u. જોજો, m h dash by h minus v by m લેસ દેન 0 ક્યારે આવે? તો તમને ખબર છે કે h તો આપણો પોઝિટિવ જ રહેવાનો, એચ ડેશ એ નેગેટિવ આવશે, કારણ કે નીચે આવ્યું તો એચ ડેશ નેગેટિવ છે. આપણે નીચેની બધી લેન્થને નેગેટિવ ગણીએ છીએ, હા કે ને? તો એમ લેસ દેન 0 એનો મતલબ કે આપણું જે ઇમેજ છે ને એ ઇન્વર્ટેડ છે, ગુજરાતીવાળા ઉલટું છે. મોડ એમ ગ્રેટર દેન 1 હોય ને તો મોડ એમ મતલબ શું? એચ ડેશની હાઇટ એચ કરતાં વધારે. સમજી લો કે m -3 આવે તો મોડ એમ 3 થાય, જે શું બતાવે કે એચ ડેશની હાઇટ જે છે ને એ ઓબ્જેક્ટની હાઇટ કરતાં 3 ટાઈમ્સ. તો મોડ ગ્રેટર દેન મોડ એમ ગ્રેટર દેન 1 હોય ને તો મેગ્નિફાઈડ ઓર એનલાર્જડ, ગુજરાતીવાળા વિવર્ધિત પ્રતિબિંબ કહેવાય, વસ્તુ કરતાં મોટું. મોડ એમ લેસ દેન 1 હોય તો ડિમિનિસ્ડ, મતલબ કે વસ્તુ કરતાં નાનું, આવું ઇમેજ કહેવાય, ડિમિનિસ્ડ. હવે એમ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ બાય એચ, આના પરથી આપણે એમએફયુનું રિલેશન લાવવાનું. આપણે જો કોઈને બધા જ મળે છે એમએફયુ નથી કર્યું? સારું, જો આ કરી જ નાખજો, બહુ ફાયદામાં રહેશે. MFU રિલેશન તમને ખબર છે કે 1/u પ્લસ 1/v 1/f અનન્ય. તો 1/u પ્લસ 1/v 1/f રિલેશનમાં જેને લાવવાના હોય ને ભાઈ, એ સિવાયને કાઢી નાખવાનું, એટલે કે વીને કાઢી નાખો. કોનું રિલેશન લાવવાનું છે આપણે? એફ અને યુ. ચાલો, u માઇનસ એફ uf u by v minus f minus u upon f minus v by u. M is equal to f upon f minus u. ચાલો, પછી m f and v relation 1/u plus 1/v 1/f. कौन सब्जेक्ट बनावाना? किसको सब्जेक्ट बनाएंगे? जिसको नहीं लाना उसका. तो 1/, अला यार v आवे नहीं, v माइनस एफ वी है. शिवम v by u करूँ, અહીંયા f માઇનસ વી, તો મોટા માઇનસ વી બાય યુ, એફ માઇનસ વી બાય એફ થાય એવું ભાઈ? तो अनिशा, अब जब भी तो पड़ेगी ना, तो इतना खास याद रखना कि फॉर मिरर्स m इज इक्वल टू लेटरल मैग्निफिकेशन. लेटरल मतलब कि उसका जो डायमेंशन है उसका कंपेयर करते हैं हम. इस बार जो हमारा ऑब्जेक्ट होता है ना वो एक्सिस के परपेंडिकुलर खड़ा होता है. केवा? अक्ष ने लंब रूपे ऊभो हो, आम ऊभो होया एक्सिस, इस वजह से उसे बोलते हैं लेटरल मैग्निफिकेशन. तो एच डैश बाय एच माइनस वी बाय यू
એફ अपॉन एफ माइनस यू एफ माइनस वी बाय ए સહી હે તો આટલું એક હાથે યાદ રાખી દેવા અને હું જનરલ તમે લોકો શું કરો છો ખબર પેલા જે એમસીક્યુ કરો ને મને વી દેખાય એફ દેખાય અથવા યુ દેખાય એફ દેખાય એટલે હું સીધું મેગ્નિફિકેશન ગણી કરું તમે શું કરશો ખબર એફ અને યુ આપેલું હશે થિયરમ તો તું શું કરશે પહેલાં વી શોધીશ હા કે ના હા આ જ કરે છે તું તો વેરી ગુડ યાર ઘણા એવું કરે કારણ કે આપણા મોડ્યુલમાં એવી મેથડ આપેલી છે પહેલાં બરાબર 1/u પ્લસ 1/v 1/f પરથી બધું લાવે અને પછી શું કરે મેગ્નિફિકેશન ચાલો ક્લિયર છે સારું બીજો આનો ફાયદો તમને કહું કે આપણો જ્યારે કોઈ ઓબ્જેક્ટ હોય ને ઓબ્જેક્ટ આ ઓબ્જેક્ટ છે હવે યુ વેલોસિટીથી આમ જાય છે યુ નહીં પણ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટથી જાય છે શું એનું ઇમેજ ત્યાં જ રહેશે કે એની પોઝિશન બદલાયા કરશે બદલાયા જ કરે ને એટલે ઓબ્જેક્ટ ખસે તો ઇમેજ એ બદલે તો અહીંયા પણ આપણે એ જાણવું પડે કે ઇમેજની વેલોસિટી શું હશે અને ફોર ધેટ એ મને કે એમસીક્યુ યાર મળ્યો જ નહીં પણ એ ગમે ત્યાંથી હોતીને પછી છે ને છેલ્લે મિસેલેનિયસમાં હું મૂકી દઈશ છે ખરો ગુજરાતીમાં ઇંગ્લિશમાં નહીં મળ્યો ચાલો 1/u પ્લસ 1/v 1/f જ્યારે પણ વેલોસિટી શોધવાની આવે ને ભાઈ એટલે તમારી પાસે ડિસ્ટન્સનું રિલેશન હોવું જોઈએ ડિસ્ટન્સ યુ ઇન્વર્સ વી ઇન્વર્સ એફ ઇન્વર્સ ડી બાય ડીટી ઓફ યુ ઇન્વર્સ ડી બાય ડીટી ઓફ વી ઇન્વર્સ અને એફ તો કોન્સ્ટન્ટ છે એટલે વસ્તુ આમ તેમ ખસે ફોકલ લેન્થ થોડી બદલાવા અલા યુગલા ખબર પડે તને ફોકલ લેન્થ ઓફ મિરર ધેટ ઇઝ કોન્સ્ટન્ટ ચાલો સો આવડે તને મિત્ર ડી બાય ડીયુ ઓફ યુ ઇનવર્સ તો ડીયુ બાય ડીટી ડી બાય ડીવી ઓફ વી ઇનવર્સ ડીવી બાય ડીટી યુ ઇનવર્સ -1 યુ રેસ ટુ -2 અને ડીયુ બાય ડીટી વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ બોલજો વી રેસ ટુ -2 વેલોસિટી ઓફ ઇમેજ તમને સમજ પડે ને આ વી શું છે વી મર્સી ઇમેજ ડિસ્ટન્સ પ્રતિબિંબ અંતર તો પ્રતિબિંબ અંતરના ફેરફારનો દર ગુજરાતીવાળા પ્રતિબિંબનો વેગ અને વસ્તુ અંતરના ફેરફારનો દર વસ્તુનો વેગ ઇંગ્લિશવાળા ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ ઇમેજ ડિસ્ટન્સ વેલોસિટી ઓફ ઇમેજ અને વીઓ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીઆઈ अपॉन वी स्क्वेर तो वी इज इक्वल टू वी स्क्वेर बाय यू स्क्वेर आવું જ આવે ભાઈ શિવમ અને એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ તો એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય યુ સ્ક્વેર વી આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ સ્ક્વેર વી યુ કમ્પ્લીટ છે મિશન અન્ય આને યાદ જ રાખો આ કયું મેગ્નિફિકેશન પહેલાં તો એ જોજો અને લેટરલ મેગ્નિફિકેશન કે લેટરલ મેગ્નિફિકેશન છે હા તો મેં મેગ્નિફિકેશન કેટલા કીધા એક પહેલું કીધું લેટરલ અને એના પરથી મને જે મળ્યું ને બધું મેં તમને કહી દીધું બીજું આવે એક્સિયલ મેગ્નિફિકેશન હવે એક્સિયલ મેગ્નિફિકેશન મીન્સ વોટ કે ઓબ્જેક્ટ જે છે ને ઓબ્જેક્ટ આડો મૂકેલો હોય આડો તો એનું ઇમેજ પણ એક્સિસ પર જ મળવાનું શું એટલી જ સાઇઝનું મળશે કે અલગ અલગ મળશે હા એટલી જ સાઇઝ ના એટલે મોબાઈલવાળો એક પહેલો છે દાખલો જોયો હોય તો બરાબર હતો મોબાઈલ કેવો ખબર જૂના જમાનાનો એટલે એ તો હતો જ એન્ટેનાવાળો હતો કેવો રેક્ટેન્ગ્યુલર શેપનો લંબચોરસ આકારનો
અને બન્યો કેવો ખબર ને, ટ્રેપેઝિયમ છે. તો અહીંયા જ્યારે ઓબ્જેક્ટને મૂકું છું ઇમેજ આવી બને છે. તો એમ એક્સિયલ ધેટ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ ઇમેજ અપોન લેન્થ ઓફ ઓબ્જેક્ટ. લેન્થ ઓફ ઇમેજ અપોન લેન્થ ઓફ ઓબ્જેક્ટ. બરાબર. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર. શું આવશે? એમ સ્ક્વેર. ક્યાંથી આવ્યું? એનું કોઈ પ્રૂફ છે? બતાવી દઉં. મેં એવું લખ્યું છે, જો, ફોર સ્મોલ લેન્થ ઓફ ઓબ્જેક્ટ. બરાબર. હવે જોજો, ઊંધો વિચાર. આપણો ઓબ્જેક્ટ છે ને, ઓબ્જેક્ટ અહીંથી અહીંયા ગયો. બરાબર. એની વેલોસિટી એટલે વીઓ. બરાબર છે. આ કેટલું ડિસ્ટન્સ કવર કર્યું? ડીયુ જેટલું. એટલે નાનું નમતું છે. તો વીઓ ઇઝ ઇક્વલ ટુ ડીયુ બાય ડીટી. બરાબર. તો ઇમેજ અહીંથી આમ ગઈ. આ ડિસ્ટન્સને ડીવી કહીએ. ચલો, હમણાં મેં ભણાવ્યું વીઆઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ સ્ક્વેર વીઓ. ચલો, વીઆઈ એટલે ડીવી બાય ડીટી. અનન્ય. વીઓ એટલે ડીયુ બાય ડીટી. ડીટી ડીટી જાય. નાવ ડીવી ડીવી ડીવી. એટલે મેં શું વિચાર્યું ખબર ને? તમને સમજ પડે મેં શું વિચાર્યું? તે એક ઓબ્જેક્ટ લીધો, પોઈન્ટ ઓબ્જેક્ટ, જે અહીંથી આમ જાય. કેટલું ડિસ્ટન્સ કવર કરે? ડીયુ. હવે ડીયુ એટલે કોણ છે? એટલે એમ નહીં, આ ડીયુ એટલે કેટલી લેન્થ છે? L0. બોલવાના જ નહીં. એટલે L0. અને આ ડીવી એટલે કેટલી લેન્થ થાય? આ ડીવી કેટલી લેન્થ થાય? બોલજો. L ઇમેજ. તો Li ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ સ્ક્વેર એલો. હવે આ મેં કેમ લખ્યું છે ખબર તમને? ગુજકેટમાં 2006ની પરીક્ષામાં આવી રકમ હતી જે મને મળી નહીં, ક્યારનો હોતો હતો, ગુજરાતીમાં મળી. उसमें अनिसा ऐसा था, in front of concave mirror जिसकी फोकल लेंथ f थी, बी लंबाईनी टूंकी वस्तु राखेली छे. बी लेंथ की टूंकी वस्तु यानी छोटी शॉर्ट ऑब्जेक्ट पैरेलल टू एक्सिस रखी हुई है. तो अरीसा में देखाता तेना प्रतिबिंब की लंबाई, तो वो जो मिरर से फॉर्म होती इमेज की लेंथ तेरे को फाइंड करनी है. फाइंड लेंथ ऑफ इमेज फॉर्म बाय कॉनकेव मिरर. गुजराती बात. बी पहले शुरुआत ज था, बी लंबाई की टूंकी वस्तु. इसमें जो ये टूंकापन है ना, टूंकापन वैसे उसमें जो एक टूंकापन है ना, वो मेरे को लेंथ ऑफ ऑब्जेक्ट पे ले जाएगा. और फाइंड क्या करनी है? लेंथ ऑफ इमेज. लेंथ ऑफ इमेज दैट इज इक्वल टू माइनस एम स्क्वेर लेंथ ऑफ ऑब्जेक्ट. ऑब्जेक्ट की लेंथ कितनी है? बी. अब ये जो एम हो ना, वो यू डिस्टेंस पे ऐसे बोला गया है कि उसका करीब वाला छेड़ा बोलाएगी, इसका करीब वाला एन, मतलब भाई नजीकनो छेड़ो यू डिस्टेंस है. तो एम इज इक्वल टू एफ अपॉन एफ माइनस यू होल स्क्वायर. ये उसका आंसर था. अब इसके यहाँ जो सॉल्यूशन है ना, वो मैं बताऊं तो वो लोगों ने वो अपनी वाली मेथड की थी, वो वाली मेथड जो मैंने लिखा हुआ है वो प्रॉब्लम दिखाता हूँ आपको. आंसर बोलो डायरेक्ट. 6.67. उसकी लेंथ कितनी आएगी? 6.67 सेंटीमीटर. यही वाला है ना वो. लेकिन इसमें ये हम नहीं यूज़ कर सकते क्योंकि ये 10 टूंका नहीं है, ये 40, ये 10. हाँ,
ये टूंका नहीं है, बाकी यूज़ कर सकते। यहाँ पे अगर आप यूज़ करना चाहो तो क्या आएगा टूंका लेके, लेंथ ऑफ इमेज एम स्क्वायर यानी एफ कितना दिया हुआ है 20 एफ माइनस यू। अभी उसमें तो साइन कन्वेंशन भी लेना पड़ेगा ना, -20 माइनस माइनस प्लस यू कितना 40 स्क्वायर, लेंथ ऑफ ऑब्जेक्ट 10 कितना आएगा લે તારે હા એટલે 10 જ આવે ને, ટૂંકી વસ્તુ હોય તો આ ઇક્વેશન વાપરીએ તો જે 10 છે તેટલું જ મળવું જોઈએ। तो ये हम नहीं यूज़ कर सकते, सिर्फ कब यूज़ कर सकते हैं ऐसा स्पेसिफाई किया गया हो। इसे हम बोलेंगे लॉन्जिट्यूडिनल मैग्निफिकेशन। तीसरा आएगा सुपरफिशियल मैग्निफिकेशन, गुजराती में बोला एक क्षेत्रीय मोटवनी, उसमें कुछ है नहीं है। आपको पता है अगर इसका एरिया HOWO हो, मतलब एरिया ऑफ ऑब्जेक्ट, अब इसकी इमेज अगर इसकी हाइट बढ़ेगी कितनी बढ़ेगी, m टाइम्स बढ़ेगी, h' डेट इज इक्वल टू m, और उसकी विथ भी बढ़ेगी तो वो भी m टाइम्स बढ़ेगी, तो एरिया कितने टाइम्स बढ़ेगा, तो एरिया ऑफ ऑब्जेक्ट आएगा HOW। अब एरिया ऑफ इमेज क्या आएगा HIWI, हाँ MHO MW m स्क्वायर HOW, बोल जो m स्क्वायर AO, तो AI अपॉन AO डेट इज इक्वल टू શું આવેલો છે દાખલો, હા ટેલિસ્કોપ વાળામાં આવેલો છે ના, કોન્વેક્સ લેન્સ વાળામાં આવેલો છે। એક હાથે અલા ભાઈ તમને દિવાળીમાં બોનસ આપેલું છે ડીએ, એક જેવા 4 દાખલા આપેલા હતા, હે ને, એંગ્યુલર મેગ્નિફિકેશન ને બધું। હવે अच्छा, तो ये हो गया हमारा थियोरी वाला पार्ट। चलो इसका MCQ, હવે MCQ જે આપેલા છે જરાક જોઈ લઈએ। An image of an object obtained by a convex mirror is n times smaller than the object। આની કંઈ જરૂર જ નથી આની, કારણ કે કોન્વેક્સ મિરર ઓલવેઝ, અચ્છા બાકી શું રહી ગયું છે ખબર, કાં જતું રહ્યું છે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ઇમેજ ડિસ્ટન્સ, શિવમ चलो, तो my image is formed by concave mirror। આવડે છે ટેબલ આખું, અલા ભાઈ ઓબ્જેક્ટ ક્યાં ઇમેજ ક્યાં, હા તો મદદ કરજો, ફટાફટ પૂરું કરવાનું છે। ચાલો મેમ બોલજો, આમાં એવું છે પોઝિશન ઓફ એન ઓબ્જેક્ટ,
position of an image બરાબર types of an image અને આ એક તમને મારે શીખવવાનું છે લેટરલ મેગ્નિફિકેશન અને એક બાકી રહી ગયું છે ન્યૂટન્સ ફોર્મ્યુલા. ચાલો તો પોઝિશન ઓફ એન ઓબ્જેક્ટ. પોઝિશન ઓફ એન ઓબ્જેક્ટ મતલબ કે એટ ઇન્ફિનિટી આપણી પાસે કયો મિરર છે કોન્કેવ. ચાલો ઇન્ફિનિટી હોય તો જે બધા રેઝ આવતા હોય કેવા હોય પેરેક્સિયલ અને ક્યાં મીટ થાય ફોકસ પર. તો પોઝિશન ઓફ એન ઇમેજ એટ એફ. ટાઈપ્સ ઓફ એન ઇમેજ કેવી આવશે રિયલ હકીકતમાં ભેગી થયું વાસ્તવિક. ગુજરાતીવાળા રિયલમાં ખબર પડે છે ને રિયલ વાસ્તવિક બરાબર. ઇનવર્ટેડ એન્ડ હાઈલી ડિમિનિસ્ડ. હાઈલી ડિમિનિસ્ડ અત્યંત નાનું. વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં અત્યંત નાનું. મેગ્નિફિકેશન માટે આપણે નો કોમેન્ટ ભાઈ, કોઈ કોમેન્ટ ન કરે. ચાલો હવે અત્યંત નાનું કેટલું નાનું એવું થોડું પૂછ્યું. બીજું આવશે ફાર ફ્રોમ સી. ભાઈ સીથી દૂર તો આપણું એફ સી. ચલો ઓબ્જેક્ટને સીથી દૂર મૂકીએ. પહેલું રે પેરેક્સિયલ ક્યાંથી પાસ થાય એફમાંથી, બીજું એફમાંથી બોલજો તો એ ડેશ બી ડેશ. ચાલો યોગ આ એચ 10 સેન્ટીમીટર હશે મોટા, એચ ડેશ -7 સેન્ટીમીટર આવશે. આ સપોઝ નાનું આવશે એમ -0.7 અને -0.7 લેસ ધેન 0 બટ -0.7 ઇઝ ઓલ્સો in between અલા ભાઈ in between -1 to between -1 to 0. તો હવે કેવું આવ્યું આ ઇમેજ રિયલમાં આવ્યું. આખું ગામ જોઈ શકે તે ભાઈ સ્ક્રીન મૂકીએ તો ફાર ફ્રોમ સી તો બિટવીન સી અને રિયલ ઇન્વર્ટેડ and diminished. Magnification small m less than -1 less than m less than 0 અને મોડ m એ પણ લેસ ધેન 1. હલાનું મોડ m કરશું ને યુગ તો એક કરતાં કેવું આવશે નાનું, અને એક કરતાં નાનું એટલે જ તો ડિમિનિસ્ડ આવે. ડિમિનિશ એટલે વસ્તુ કરતાં નાનું ગુજરાતીમાં. ચાલો પછી એટ સી શું આવશે મોટા તો એટ સી રિયલ ઇન્વર્ટેડ એન્ડ સેમ સાઇઝ. m ઇઝ ઇક્વલ ટુ -1. ચાલો m ઇઝ ઇક્વલ ટુ -1 થાય ને એવી માત્ર એક જ ઓનલી અનન્ય પરિસ્થિતિ છે કે જેમાં મિરર m ઇઝ ઇક્વલ ટુ -1 આપે. ધેન આફ્ટર m ઇઝ ઇક્વલ ટુ between C and F. સી અને એફની વચ્ચે હોય શિવમ કેવી રીતના તું ફિગર ડ્રો કરીશ. સી એફ પહેલું રે આપણું પેરેક્સલ લઈ લેવાનું, બિચારો એફમાંથી પાસ થાય, બીજું એફમાંથી પાસ કરાવ. હા અહીંયા બને
ચાલો h 10 સેન્ટીમીટર, h ડેશ -15 સેન્ટીમીટર, તો m ઇઝ ઇક્વલ ટુ -15/10 -1.5, અને -1.5 છે ને મોટા, -1, પણ મોડ m કર, અને મોડ m છે એ ગ્રેટર દેન 1. तो यहाँ पे बिटवीन C અને F, C અને F ની વચ્ચે હોય તો ફાર ફ્રોમ C, C થી દૂર, રિયલ ઇન્વર્ટેડ એન એનલાર્જડ. શું આવશે? એમ આ પૂછાય આવું ગુજકેટમાં તો આવું પૂછે, m-1 ઓર મોડ m ગ્રેટર દેન. -1 આવ્યું એટલા માટે કે ઇન્વર્ટેડ છે. ચલો લાસ્ટ એટ એફ નથી લખવું યાર, ચાલ લખી જ દઈએ હવે, એક જગ્યાએ મારી ખૂટી, વાંધો નહીં. ચાલો તો ધ્યાન આપજો. એટ એફ ઇન્ફિનિટી જતું રહે યાર, બરાબર. બ્લડ કંઈ કહી ન શકીએ ભાઈ, ધૂંધળું ધૂંધળું લાગે, બરાબર. અને નો કોમેન્ટ્સ, કંઈ ખબર હોય તો આપણે કંઈ ખોદવાના. ચાલો, સૌથી સારું બિટવીન એફ એન્ડ પી, બોલ દો. બિહાઇન્ડ મિરર કેવું આવશે? વર્ચ્યુઅલ, ઇરેક્ટ અને ખાલી એનલાર્જ મોટા. હાઈલી તો ન કહેવાય યાર, એટલે લોકો માઇક્રોસ્કોપ હું કામ બનાવે, બેક્ટેરિયન મૂકી દે સી અને એફની વચ્ચે ને આમ જુએ. હા, કોવિડથી કેટલા બચી જતે બધા, ખાલી રરીસો લઈને જવાનું, કોવિડ છે કોવિડ છે. કેવું લાગે? વર્ચ્યુઅલ, ઇરેક્ટ. અચ્છા, એમ ગ્રેટર દેન 1. અને એકચ્યુઅલી એ ફિગર કેવી બને, કોઈને આવડે છે? યુગ બોલતો થોડો. આ નથી બનાવતું મને આ નથી આવડતું. અચ્છા, એક જ મિનિટ ઉભો તો રે દોસ્ત. આમ મોકલવાનું એટલે આમ જાય. બીજું તારી ઈચ્છા હોય તો આમ મોકલી આપ, નહીતર પછી એક કામ કરને, આમ આ પરપેન્ડિક્યુલર મોકલ એટલે એ સીમાંથી છે, બરાબર. કોઈ દિવસ ભેગા થવાના નથી, મતલબ કે ગામ જોઈ શકવાનું નથી, આપણે જ જોવું પડશે. એટલે વર્ચ્યુઅલ, હા, એ ડેશ બી ડેશ આવું આવે. આ વખતે એચ ડેશ, એચ 10 સેન્ટીમીટર, એચ ડેશ 25 સેન્ટીમીટર, એમ એચ ડેશ બાય એચ પ્લસ 2.5. તો હાલ્યા આ રીતે આ બધાના રેન્જ યાદ રાખવાની છે. અને હું છે ને જનરલી આ બધા દાખલા આવે ને તો પહેલાં પહેલું હજુ પણ તમને આના દાખલા છે ને ઘણી વખત ફસાઈ નાખે આપણને, ખાસ કરીને લેન્સના. મને આ ટેબલ બહુ ગમે, કારણ કે ટેબલ પરથી પહેલાં જ મને આઈડિયા જ આવી જાય કે આનું આમ જ થવાનું છે, અથવા મારી રીત એકદમ ટૂંકી થઈ જાય. તમને કહીશ ને JEE એડવાન્સના પેલા છે ને અમુક છેલ્લા દાખલા. ચલો, કયો મિરર? 4. હા, વેરી ગુડ. કોન્વેક્સ મિરર. બહિર્ગોળ અરીસો. અને આના માટે ધ્યાન આપવા જેવી વાત કે ભાઈ બે જ વસ્તુ આવે.
આમાં બે જ વસ્તુ આવે, એક ઇન્ફિનિટી હોય અને બીજું ફાઇનાઇટ ડિસ્ટન્સ હોય. પોઝિશન ઓફ એન ઓબ્જેક્ટ, દસમામાં સેમ જ કરેલું ને, આ ટેબલ આવતું દસમામાં. ચાલો ધ્યાન આપજો. પોઝિશન ઓફ એન ઓબ્જેક્ટ, તો પહેલું એટ ઇન્ફાઇનાઇટ. તો ઇન્ફાઇનાઇટ પર હોય ને તો લક્ષ્ય જે પણ આવતા હોય ને બધા રેસ, એક તો આમ જ જાય. ફિલિંગ ક્યાં આપે કે એફથી આવે છે, તો ઇમેજ એટ એફ કેવી આવશે? એટ એફ કેવી આવશે? વર્ચ્યુઅલ એન્ડ હાઈલી ડિમિનિશ. નો કોમેન્ટ્સ. અને એટ ફાઇનાઇટ ડિસ્ટન્સ, ફાઇનાઇટ ડિસ્ટન્સ પર રાખીએ. શિવમ, ફાઇનાઇટ ડિસ્ટન્સ પર તું રાખ તો ક્યાં આવશે ઇમેજ? ગમે ત્યાં લઈ લઈએ. આ एफ आ सी, तो मिस अनन्या जो पैरेक्सियल रे जाएगा ना, लोगों को लगेगा एफ में से आ रहा है. दूसरा तेरी मर्जी, ऐसे परपेंडिकुलर ले ले, परपेंडिकुलर. अब ये दोनों रेस इस डायरेक्शन में तो मिलने वाले नहीं हैं, तो दोनों को एक्सटेंड करो यार, है ना યાર. આ બંનેને શું કરવાનું? એક્સટેન્ડ કરો તો અહીંયા ભેગા થાય. એનું ઇમેજ એ ડેશ બી ડેશ, આ એચ એચ ડેશ, એચ ડેશ બાય એચ એમ. જો એચ 10 સેન્ટીમીટર હોય, આ 2 સેન્ટીમીટર હોય તો 2/10.2, તો મેગ્નિફિકેશનની રેન્જ બોલો 0 અને 1ની વચ્ચે કેવું આવશે? બિટવીન પી અને એફ વર્ચ્યુઅલ આભાસી અને આભાસી ઇરેક્ટ. સીધું ઇરેક્ટ એટલે સીધું, એન્ડ ડિમિનિશ એટલે કે નાનું. इस तरह से आप कर सकते हो. ચાલો, અને આમાં આવે છે ન્યૂટન્સ ફોર્મ્યુલા. છેલ્લું એ તમારા પીવાયક્યુમાં છે, જે ડબલ ઈ મેઇન. અને હવે એવું જાણતા હો તો કેટલું ઇઝી પડે. ન્યૂટન્સ ફોર્મ્યુલા. એ લોકો એવું નથી પૂછ્યું કે ન્યૂટનનું ફોર્મ્યુલા લખો. એમણે શું પૂછેલું છે તમને કહી દો. ફિગર દોરો એટલે મારે લખવાનું ન પડે. કયો લેન્સ બોલાઈ ગયો, કયો મિરર? કોન્કેવ. ધ્વનિ આ છે આપણી પ્રિન્સિપલ એક્સિસ. હવે આ પી, આ એફ, સી, અહીંયા ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ ક્યાં આવશે ઇમેજ? बिटवीन सी एंड एफ. सही है. तिथि अब तेरे को क्या देंगे वो लोग पता है? ओ का डिस्टेंस
एफ से देंगे x1, x1 को बोला जाएगा एक्स्ट्रा फोकल ऑब्जेक्ट डिस्टेंस। वो सिर्फ मैं बता रहा हूँ, बाकी तो आपको ऐसा दिया गया होगा कि एक मिरर है जहाँ पे ऑब्जेक्ट और इमेज की फोकस से दूरी यानी कोनाથી अंतर अला फोकसથી એટલે કે આ લોકોને ગુજરાતીમાં મુખ્ય કેન્દ્રથી અંતરો x1 અને x2 છે। ફોકસ એટલે મુખ્ય કેન્દ્ર। તો વોટ ઇઝ ઇટ્સ ફોકલ લેન્થ? આની ફોકલ લેન્થ કેટલી? x2 ને કેવા હશે? શું બોલાશે? એક્સ્ટ્રા ફોકલ ઇમેજ ડિસ્ટન્સ। એફ કેટલું તે પૂછાય। ચલો, તો આનો આન્સર આવશે એફ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ, બરાબર, રિલેશન બિટવીન x1 x2 and f is equal to under root x1 x2। શું આવો જવાબ આવે? ગોકી જ નાખવાનું ભાઈ। તેમ છતાં કોઈને એમ લાગતું હોય તો ખાલી કહી દઉં કે યુ કેટલા? હવે યાદ રાખજો, x1 x2 એ બધા ડિસ્ટન્સ છે। અમારે જરાક આમ સાંભળજો, અહીંયા યુ મારે ફાઇન કહું છે યુ, તો બધા ડિસ્ટન્સ ક્યાંથી મેઝર કરવાના ભાઈ? મિરર ફોર્મ્યુલા ક્યાંથી ગણવાનું? પેલા પીથી પોલથી યુ। ચલો, માઇનસ એફ પ્લસ x1 સાચું છે? કેમ માઇનસ લખ્યું? વી અનન્ય ઇફ એફ ઇઝ ગીવન એઝ અ ડિસ્ટન્સ, જો તને એફ ડિસ્ટન્સ તરીકે આપેલું હોય મિસ, તો તારી ઇક્વેશનનો સિમ્બોલ છે ને કેપિટલ કરી નાખો, નહીંતર કઈ માથાકૂટ આવે ભાઈ? પ્લસ માઇનસ। મેં તને અહીંયા એફ શું આપ્યું છે? એઝ અ ડિસ્ટન્સ આપ્યું છે ને, કોઈ નંબર આપ્યો છે, તો તું શું લખતે? ધારો કે એફને બદલે 10 સેન્ટીમીટર એવું આપેલું હતું, તો તું સાઇન કન્વેન્શન શું લખતે? એફ ઇઝ ઇક્વલ ટુ -10। તો પેલાને આપણે આવું લઈ લો મીન્સ હવે 1/u પ્લસ 1/v 1/ કેપિટલ એફ, 1/u બધું માઇનસ માઇનસ પ્લસ કરી નાખું ને? અરે યાર, એ બધા માઇનસ માઇનસ ગયા। ચાલો, શું આવશે? એફ પ્લસ x1 એફ પ્લસ x2 આ એફ, આ બાજુ એફ પ્લસ x1 એફ પ્લસ x2। આમ તેમ ગમે તેમ કર્યું ભાઈ। એ ભાઈ इसको क्या हुआ? अच्छा, देख આમ તેમ ને ગમે તેમ આપણને કર્યું હે ને આ રીતે। તો શું આવશે? 2f² fx1 fx2 f² प्लस fx1 प्लस fx2 प्लस x1 x2। चलो, क्या क्या चला जाएगा? fx1 fx2 चला जाएगा यार, तो f² क्या आएगा? x1 x2 f यानी क्या आएगा? अंडर रूट x1 x2। दिस इज ऑल अबाउट न्यूटन्स फॉर्मूला। चलो, एन इमेज ऑफ एन ऑब्जेक्ट ऑब्टेन बाय कॉन्वेक्स मिरर इज n टाइम्स स्मॉलर देन, फिर से बोल रहा हूँ, आपको जो भी
उसमें अगर स्मॉल एफ दिया है, उसमें स्मॉल एफ दिया है तो फॉर्मूला का एफ कैपिटल कर दो। क्यों? मैं अभी दूसरा भी वहाँ पे प्रॉब्लम लिखने जा रहा हूँ। इफ कॉनकेव मिरर इज गिवन, यहाँ पे कौन सा वाला मिरर है? कॉन्वेक्स। तो आपका भाई बढ़िया है। ये ऑलवेज कौन सा वाला देगा? ये लिखने की जरूरी नहीं थी, n टाइम स्मॉलर देन द ऑब्जेक्ट। फिर भी जेडी भाई वो वहाँ पे ब्रैकेट किया, यार वो समझने की चीज़ है। n टाइम स्मॉलर यानी आधा या फिर बाधा 3, 1/3 है ना। वो मैं बोला कि ये कॉन्वेक्स के लिए नहीं था, ये एक्चुअली कॉनकेव का प्रॉब्लम था पुराने सिलेबस में। चलिए अब એને ફી હું આવ્યું છે, ચાલો ઓપ્શન ચાલો તો ખાલી એને જ છે ને. હવે આવું હોય ને શિવમ, તો તારે આમ કરવાનું, કેપિટલ એફ પ્લસ એફ, કારણ કે કોન્વેક્સ મિરર. ઇમેજ ઓફ એન ઓબ્જેક્ટ ફોર્મ બાય ધ મિરર ઇઝ, અને આ ઓલવેઝ પોઝિટિવ જ આવશે, પ્લસ લખવાનું. ફોકલ લેન્થ ઓફ ધ મિરર ઇઝ એફ, દેન ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ફાઇન કરવાનું છે તો એક્ઝેક્ટલી -u ફાઇન કરવું. શું ફાઇન કરવું? યુ આપણું નેગેટિવ આવવું જોઈએ મોટા, ઓર એની કરતાં બેટર છે -u ફાઇન કરવું. યુ નેગેટિવ તો -u પોઝિટિવ. તો મારી જેવું આવું યાદ રાખવું. હા, પ્લસ માઇનસ માટે બચો. આ 4 દાખલા છે. હવે કેવી રીતના કરશું ભાઈ આપણે? તેથી મને તો આ જ ઇક્વેશન આવડે. એમ એફ अपॉन एफ माइनस यू. एम कितना आएगा यार? 1/n एफ माइनस यू, एफ माइनस यू एन एफ माइनस यू. डायरेक्ट लखो भाई, एफ एन -1, मतलब के मोड यू एफ एन -1. यहाँ पे अनन्या वो क्या था, ये दूसरा वाला भी बदल दिया है उन्होंने. एफ इंटू 1 - n था, एफ इंटू 1 - n था, या चौथा वाला बदल दिया होगा शायद. तो यहाँ पे काफ़ी दिक्कतें आती थी, लोग ये साइन कन्वेंशन भूल जाते थे. समझ પડે? ચાલો કોન્કેવ મિરરમાં આ જ બેઠો દાખલો. શું કરવાનું? કોન્કેવ મિરર તમે શું કરવાનું? બોલતો. એક તો સ્મોલર છે, માઇનસ એ તારી સ્મોલર છે. પહેલાં તો ત્યાં, કારણ કે સ્મોલર હશે એ રિયલ જ હશે, જે વર્ચ્યુઅલ છે મોટા એ બિગર હશે. એમ -1/n. પછી फोकल लेंथ -f. वेरी गुड. -u જ फाइन करवा. f अपॉन तो 1/n -f -u fn +1. આવું આવે. પડી ખબર? એઝ શોન ઇન ધ ફિગર.
અ થિન રોડ AB ઓફ લેન્થ 10 સેન્ટીમીટર ઇઝ પ્લેસ. ચાલો હવે આમાં તો બહુ હેલું છે. હા બોલ તો લે. ઇમેજ ઓફ એન્ડ બી. ભાઈ બી જો આ 20 છે તો આ બી પોતે સી છે. સી અને સી છે તો આના માટે બોલો આર કેટલા આવશે? -f-20. તો હું ડાયરેક્ટ લખી શકું ભાઈ હવે કે ભાઈ મોડ વીબી જે આવશે ને એ પણ 40 સેન્ટીમીટર આવશે. એટલે એકચ્યુઅલી બીનું જે ઇમેજ છે અહીંયા જ ફોર્મ થશે. હા હવે બોલા સિકુડતા જાયગા, સંકોચાવા લાગે ભાઈ, નાનું થાય આ બધ જાય બરાબર છે ઈંડી તો સંકોચાવા લાગે ભાઈ, નાનું બને. એ ડેશ. ચાલો ઇમેજ ઓફ એન્ડ એ કોણ કહેશે? અનન્યા બોલતો યુએ. યુએ કેટલા? લા હારી હારી 50 થાય ને ભાઈ, -50. પછી શિવમ એફ તો તને પાક્કું જ છે મોડ એકદમ, એ તો આપેલું જ છે. ચાલ વીએ શોધી કાઢો. 1/VA 1/FA -1/UA. અથવા જેડી ભાઈ તમને જે રીતે કહ્યું તે હું તો આમ કરાવું. -1/20 + 1/50 કેટલું આવશે? 100. 5 + 2 100. તો જયપાલ -33.3 સેન્ટીમીટર. તો લેન્થ ઓફ એન ઇમેજ that is equal to 40 માંથી 33.3 ને સબસ્ટ્રેક્ટ કરો 6.7. આને બદલે શોર્ટ ઓબ્જેક્ટ હતો તો પછી બી તારી m² ઇન્ટુ લેન્થ ઓફ ઓબ્જેક્ટ. In an experiment to find focal length of the concave mirror, a graph is drawn. The graph looks like. તો ભાઈ 1/u 1/v 1/f બરાબર. કોન્કેવ જ કીધેલો છે ને, યુ નેગેટિવ, વી પણ નેગેટિવ. એટલે આનો જે ગ્રાફ બનશે ને, એઝ યુ ઇન્ક્રીઝિસ વી ડિક્રીઝિસ. એટલે આનો જે ગ્રાફ બનશે શિવમ, એ તો બે રીતે ડ્રો કરી શકે મોટા. વી વર્સિસ યુ. કાં તો તું આમ ડ્રો કરી શકે જો તને સાઇન કન્વેન્શન લેવાનું કીધું હોય તો. આમ પણ આવી શકે, આમ પણ એમ્સમાં આમ પૂછાય તો તે 4/4 પ્લસ આપ્યા મોટા. ઇફ ડી વાલા નોટ ગીવન ધેન એ વાલા. હા પછી ત્યાં એમ ઊભા થઈ જવાનું, તો ત્યાં એ લોકો મેગ્નિટ્યુડ કન્સિડર કર્યું હશે. બીજું 45 ડિગ્રીની તમે અહીંયા લાઈન ડ્રો કરશો ને, 45 ડિગ્રીની, યાદ છે કોઈને ધ્વનિ? તો આ જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આવે ને, આ પોઈન્ટ, આ જે પોઈન્ટ હશે માઇનસ, અરે યાર, -2f -2f. और આમ પણ લખાય -r કે ઇફ u is equal to -r,
એટલે ઓબ્જેક્ટ સી પર તો ઇમેજ પણ સી પર, ઓર આમ પણ લખી શકો -2f -2. પણ આવો ગ્રાફ હતો તો અનિશા 1/v वर्सेस 1/u का ग्राफ, स्ट्रेट लाइन सही है. कैसी स्ट्रेट लाइन आएगी? वैसे हम मोड ले लेते हैं, मोड, या फिर चलो ये ले लेते हैं. बराबर, ये आएगा हमारा 1/v 1/u. तो ऐसी आपको स्ट्रेट लाइन मिलेगी. सही है? अरे भाई, કારણ કે આમાં આપણો વેરિયેબલ કોણ છે? 1/y એટલે સોરી v એટલે y, 1/u એટલે x, y भी नेगेटिव x भी नेगेटिव, तो थर्ड क्वाड्रेंट में आएगा. પેલો કાં ચાલ્યો? ઓલા ફૂટબોલ રમવા. આ તો બધાને આવડતો હશે. Two plane mirror A and B are aligned parallel to each other as shown in the figure. આવડે છે ને? ચાલો મને સમજાઈ દો તો યાર, ટાઈમ નથી બગાડતા. શિવમ, શું કરવાનું ભાઈ? તો રે ઓપ્ટિક્સ કર્યા કરો તેમાં અઘરું લાગે તમને? પ્રિઝમ, લેન્સ, તો ચલો છોડો મારે જે લાગતું હોય તે. હું ભણાવું તે અઘરું લાગે. અઘરું લાગે ને પહેલી વખત અમુક તો ભણતા હોય છે પાછા. આ લોકોનું કહે કે ને થાકું કે આવું એ આ વખતે પૂછાવું જ જોઈએ. નંબર ઓફ ઇમેજીસ વાર તો મહેનત કરતા હતા. એટલે દર વર્ષે મોડ્યુલની સાઇઝ ઘટાડી દીધી. ફી વધારી દે ને મોડ્યુલની સાઇઝ ઘટાડી દે. હું સમજવું બોલ. હું આવ્યો તેને કરતાં 2 લાખ રૂપિયા ફી વધારી દીધી. અને મોડ્યુલ હું આવ્યો તેને કરતાં સ્લિમ ગણાતરા. ચાલો તો ભાઈ 30 ડિગ્રી છે, એડવાન્સમાં પૂછાયેલો. હવે તમને આટલું તો ખબર જ પડી જાય. પછી કે જે ડબલઈમાં રિઝલ્ટ નહીં આવે, નહીં જ આવે. હવે આ રીતે છે ને ભાઈ, એના મલ્ટિપલ રિફ્લેક્શન થયા કરે અને આ રિફ્લેક્શન થઈને બહાર આવે. હવે આ જે ડિસ્ટન્સ આપ્યું છે ને શિવમ, તો એ તને કેટલું આપ્યું છે મોટા? 2√3 અને આ 0.2 મીટર. ચાલો મને કહી દો ને, તમને આવડતું જ છે તો. આ 0.2 મીટર બધું ને આમ જ કરવાનું ને કે પહેલાં આપણે આટલું આ ડિસ્ટન્સ એક્સ ફાઇન્ડ આઉટ કરી લઈએ. આ 30 તો આ પણ 30, તો 10 30 डेट इज इक्वल टू सामने वाली अपॉन ये 0.2 है ना, तो x इज इक्वल टू 0.2/√3. હવે in distance x we get one consecutive reflection. આટલા ડિસ્ટન્સમાં આપણું એક રિફ્લેક્શન થાય, કારણ કે આ પણ બોલો એક્સ જ આવશે યાર. तो आप ऐसा भी लिख सकते हो nx इज इक्वल टू n टाइम x इज इक्वल टू 2√3. अला x x x ये nth वाला x. तो 2√3 मीटर डिस्टेंस पे कितने
तो नंबर ऑफ रिफ्लेक्शन 2√3 डिवाइडेड बाय एक्स, कितना आएगा 30 रिफ्लेक्शंस होंगे। आप ऐसा कर सकते हो। ચાલો એ જ તારે આવડે ને? આ તો હા, કેવી રીતના આવડે? હવે આ રીતે આવડે વીઓ, પછી એફ અપોન એફ માઇનસ યુ સ્ક્વેર વીઓ, પછી એફ ઇઝ ઇક્વલ ટુ r/2, પછી બસ પૂરું થઈ ગયું. કોઈ કે નથી આવ્યો, લા ભાઈ આવી ગયું. બરાબર. કાર ઇઝ ફિટેડ વિથ અ કોન્વેક્સ સાઇડ વ્યૂ મિરર ઓફ ફોકલ લેન્થ 20 centimeter. Second car 2.8 meter behind the first car is overtaking the first car at a relative speed, velocity of object. The first car is at a relative speed of 15. The speed of the image of the as seen in the mirror of the first one. बस कितनी पीछे थी? पहले तो F20, तो 0.2 मीटर मिसरनी। फिर एम आपको फाइंड करना है। चलो यू कितनी दूरी है? -2.8 मीटर है ना, એટલું દૂર હતી। चलो तो वी आई इज इक्वल टू -m² व्यू, एम एफ माइनस, चलो 0.2 प्लस कितना आएगा? 0.23, 2/30 यानी 1/15, 1/15 एंड वीओ 15। क्यों नेगेटिव साइन आई? એટલે ભાઈ નેગેટિવ સાઇન કેમ આવી? ઓબ્જેક્ટ આમ આવતું હોય ને આમ, તો ઇમેજ એની નજીક આવેલા ભાઈ। ઓબ્જેક્ટ મિરર તરફ આવતું હોય જયપાલ, तो इमेज पर मिरर तरफ है। इस वजह से हमें क्या मिलता है यहाँ पे? चलो कराई डिटेल में। अब एक में मिसलेनियस में कराई खोज। बीम ऑफ लाइट from a source L is incident normally on a plane mirror fixed at a certain distance x from the source. सोर्स से आ मिरर जयपाल। द बीम इज रिफ्लेक्टेड बैक a mirror. હવે when the mirror is rotated through कितना एंगल? थीटा जितने एंगल पे अगर वो रोटेट करेगा, तो ये नया नॉर्मल है ना मर्सी, उसे ये इस तरफ जाएगा यार, तो ये एंगल बन गया, ये थीटा तो ये भी थीटा, तो पूरा 2 थीटा। अब ये एस डैश, ये वाई एक्स। जयपाल tan 2 theta that is equal to y/x. Theta is too small. y/2.
નીટ 2017માં પૂછાય. ચાલો, આ એ થઈ ગયેલું હતું આપણું फील्ड ऑफ व्यू. कौन समझाएगा? ये आ गया हमारा बी. एक बालक यहाँ से जा रहा है. किसको देखना चाहता है? बी को या उसके बल्ब को या बल्ब के इमेज को? बल्बना इमेज ने. आ बल्ब है, आ मिरर है भाई. કેટલા ડિસ્ટન્સ પર છે? એલ. તો એની ઇમેજ પણ એલ. અને ફિગર કેવી રીતના દોરતા મેં તમને કીધેલું કેવી રીતના દોરવાની? अनिशा याद है तेरे को? यहाँ से ऐसे दूसरे एक्सट्रीम एंड पे आप यहाँ से ऐसे. चलो शिवम, अब यहाँ से हम ये वाली लाइन खींचते हैं. तेरे को कितने ट्रायंगल मिले भाई? एक बड़ा वाला ट्रायंगल ये है ना. तो बी डैश डायरेक्ट लखूँ के भाई तमने आ बधुं आवड़े छे? आखी जे लेंथ होय ने ते 3L छे. आटली एल नहीं समझे तो ना पाड़ देजो भाई. आ एल આટલું આખું તમને ડી આપેલું હતું તો D/2. લક્ષ્ય આ એંગલ જો થીટા હોય ને મિસ તો એલ જો આ થીટા 90 ડિગ્રી તો આ બિગર ટ્રાયેંગલમાં પણ આ થીટા અને 90 ડિગ્રી તો બંને છે ને સિમિલર ટ્રાયેંગલ કહેવાય. સિમિલર ટ્રાયેંગલનો નિયમ શું? આ ભાઈ સોરી ભાઈ બોલાઈ ગયો. આ બાય આ બાય આ જો ને તો આ મતલબ કે યુગલા હા હા આ બાય આ એવું બોલાઈ ગયું. ધીસ ડિવાઇડેડ બાય ધીસ હા L by 3L. સો ધીસ ડિવાઇડેડ બાય ધીસ. આવડે ને આવું તો કે પ્રોપર લખું ફ્રોમ ફિગર બોલતો યુગ તને જે આવડ્યું તે છે ને. ચાલ મોટા L/D/2 આમ કરી નાખ અહીંયા તો 3L/x 3D/2. તો બોલો રિક્વાયર્ડ ડિસ્ટન્સ કેટલો? આ બાળક આમ ચાલીને જતો હોય ક્યાં સુધી બલ્બ જોઈ શકશે? તો રિક્વાયર્ડ ડિસ્ટન્સ માગેલું અંતર that is equal to 2 times x मतलब 3D. If a ray of light is incident on a plane mirror at an angle 60 degree from the mirror surface, then deviation produced by the mirror is. હા પેલામાં ડાઉટ હતો કેટલું આવશે ડેવિએશન? ડાયરેક્ટ 180 degree minus 2i. છે. A ray of light incident on a plane mirror at an angle 60. अच्छा તો ઇન્સિડન્ટ અચ્છા એટલે ડાઉટ આવેલો પેલાને. ડાઉટ એટલા માટે આવ્યો કે મિરરની સરફેસ સાથે ભાઈ 60 ડિગ્રી છે તો ઇન્સિડન્ટ એંગલ 30. ચાલો તો ડેલ્ટા ધેટ ઇઝ ઇક્વલ ટુ ચાલ ફાલતુ હતો આ એક ડાઉટમાં હોય તે બરાબર છે. એ લોકોને સીટ આપેલી હતી એના ડાઉટ છે. M tide an insect of negligible mass is sitting on the block
of mass m tied with a spring of force constant k. The block performs SHM with amplitude A in front of a plane mirror placed as shown. The maximum speed of insect relative to its image will be the maximum speed of insect relative to its image will be इंसेक्टની मैक्सिमम स्पीड रिलेटिव टू इट्स इमेज. तो कुछ नहीं करना है आपको. ये वी मैक्स इंसेक्ट की वी मैक्स कहाँ होती है? तो वी मैक्स ऑब्जेक्ट दैट इज इक्वल टू ए ओमेगा. अल्लाह भाई ऐसे है, सही है. चलो अब ये हमारा हो गया मिरर. शिवम कितना एंगल है ये वर्टिकल के साथ? 60 डिग्री. अब छोड़ो ये स्प्रिंग ब्रिंग छोड़ो. ये आ गई पहले इंसेक्ट की वेलोसिटी. वो ऐसी है ना, इसको मैं वेलोसिटी ऑफ ऑब्जेक्ट ही बोल देता हूँ. चलो ये ऐसे आएगी वर्टिकल. ये वर्टिकल है, इसका ये वाला कंपोनेंट कितना आएगा? ભલા તમને સમજ પડે? એવું લાગે તો અહીંયાથી લંબાઈ દેવાનો. तो ये कितना एंगल आएगा? 60. तो ये कितना आएगा? बोल से नहीं, 30. इसकी दो वेलोसिटी होगी, एक पैरेलल और एक ये परपेंडिकुलर. कौन सी वेलोसिटी सेम टू सेम रहेगी? अला भाई V0 11 એટલે શું? हाँ पैरेलल. ये वाला एंगल जो है ना, ये वाला एंगल ये हमारा आएगा 30 डिग्री. अब आवड़े मैं 13 काथी में लीधु છે તે आ 60. इसको ऐसे मैंने खींचा तो ये भी 60. तो ये बाकी कितना रहा? 30. अब यही डायरेक्शन में तो वेलोसिटी है. देखो ये ऐसे वर्टिकली जा रहा है ना, तो ये वेलोसिटी की डायरेक्शन. उसका कौन सा वाला कंपोनेंट हमें लेना है? सिर्फ परपेंडिकुलर. तो V0 परपेंडिकुलर डेट इज इक्वल टू V0 cos 30. शिवम बोल तो cos 30 A ओमेगा. So relative velocity of object with respect to its image. चलो मिरर तो स्थिर है भाई. तेरे समय कीधुं कि योग तो दौड़तो 10 मीटर पर सेकंड थी मिरर तरफ जाए. तारी रिस्पेक्ट में इमेजनी वेलोसिटी કેટલી? 20. तो रिलेटिव वेलोसिटी टू V0 परपेंडिकुलर √3a ओमेगा. अब ओमेगा क्या आता है? हाँ √k/m. तो आंसर आएगा C. क्या समझ पड़ी? लक्ष्य कई केम मैं वर्टिकल लीधी? જે પેરેલલ વેલોસિટી છે ને એ તો ચેન્જ ન થાય. બરાબર. આપણે મિરરની આમ કરીએ તો એ આપણને આમ કરતું લાગે, પણ આપણે એમ નજીક જોઈએ તો આપણને અચ્છા નજીક આવી, દૂર જોઈએ તો દૂર. હા નાના હોય ત્યારે આપણે રમત રમતા, મોટા થતા પછી ખબર પડી ગઈ કે આ તો ઉલ્લુ બનાવવાના ધંધા. If an object is placed unsymmetrically between two plane mirrors, પહેલાં તો જુઓ ભાઈ 60 ડિગ્રી 360 ડિગ્રી બાય થીટા 6E1. હવે તું અનસિમેટ્રિકલી મૂકેલ કે ભાઈ ગમે તે કર. નંબર ઓફ ઇમેજીસ that is equal to
બરાબર ને 6 - 1 5 બરાબર છે. આવો હતો MCQ એટલે મેં રાખ્યો. When a plane mirror AB is placed horizontally on a level ground at a distance 60 meters from the foot of a tower, the top of the tower and its image in the mirror subtends an angle 90 degree at B. The height of tower is લે જબરો દાખલો છે ને. ચલો ટ્રાય કરીએ. મિરર છે એ બી, ટાવર છે ટાવર, તો બરાબર ભાઈ આ ટાવર છે ને ટાવર એની ઇમેજ ક્યાં બને? મિરરથી બોલો આમ જ બનશે એની ઇમેજ. શિવમ બરાબર છે. ચાલો આ ટોપ બોટમ છોડી જાય તો આ ટી ડેશ. હવે શું કીધેલું છે? ધ ટોપ ઓફ અ ટાવર એન્ડ ઇટ્સ ઇમેજ. ચલો લેવલ ગ્રાઉન્ડ એટ 60 મીટર એટલે આટલું 60 મીટર આપેલું છે ને બરાબર. The top of tower and its image in the mirror subtends an angle 90 degree. અચ્છા તો બોલો આ એંગલ કેટલો થાય? 45 નો થાય ને યાર. બસ આ 45 ડિગ્રી કારણ કે આખો આ 90 ડિગ્રી છે. તો આની હાઈટ ઓફ ટાવર પૂછેલી છે તો 1045 h/60 h is equal to 60 meter. આવું નહીં આવડે યાર. A concave mirror gives an image 3 times as large as the object placed at a distance 20 centimeter from it. For the image is to be real. તારી real for real image ગુજરાતીવાળા વાસ્તવિક પ્રતિબિંબ માટે હોય એ ઉલટું જ હોય. m is equal to -3. ચાલો f નેગેટિવ જ આવવા જોઈએ અને ઓબ્જેક્ટ પ્લેસ એટ અ ડિસ્ટન્સ એટલે યુ આપી દીધેલા છે -20. સેમ તો આમ જ કરે છે ને ભાઈ. f - u f નેગેટિવ આવવા જોઈએ -3f 60 f is equal to -50. Concave mirror has focal length 20 centimeter. No. The distance between two positions of the object for which image size is double. હવે તારી કોન્કેવ મિરર છે ને બે કેસમાં ડબલ સાઇઝનું દે, ડબલ સાઇઝની ઇમેજ આપે. ક્યાં ખબર? સી અને એફની વચ્ચે હોય તો ફાર ફ્રોમ સી રિયલ ઇન્વર્ટેડ વાસ્તવિક ઉલટું વસ્તુ કરતાં ઊંધું હશે એટલે એમ નેગેટિવ આવશે. પછી ક્યારે સી અને પી અને એફની વચ્ચે તો બિહાઇન્ડ મિરર વર્ચ્યુઅલ ઇરેક્ટ આભાસી ચત્તુ અને મેગ્નિફાઈ. એટલે અહીંયા છે ને તમને એમ ±2 આપેલા છે. હા કે ને? એમ -2 લઉં અને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ x1 લઉં તો સાઇન કન્વેન્શન પ્રમાણે u -x. m is equal to f upon f minus u. f તો આપણને ખબર જ છે -20 જ આવશે. છોડો ને માઇનસને ક્યાં પકડ્યા કરીએ એટલે બે ગયા માઇનસ. હા ને તો -20 + 2x1 20
40 કંઈ ભૂલ છે મારી તે જ તો કહું ને તો x1 इज इक्वल टू 30 सेंटीमीटर ने अनीशा अब m इज इक्वल टू +2 अब ऑब्जेक्ट डिस्टेंस क्या आएगा अगर तूने x2 लिया x2 तो u इज इक्वल टू -x2 है ना वो तो वहीं आने वाला है सेम टू सेम -40 प्लस 2x2 that is equal to 20 अब आप આ જક વિચારો તમે ફોકલ લેન્થ કેટલી હતી 20 તો પહેલો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું હતું 30 આર કેટલું આવે 40 તો બોલો બિટવીન સી એન્ડ એફ ફોકલ લેન્થ કેટલી હતી 20 હવે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું 10 બિટવીન એફ એન્ડ ટી मतलब કે ડિસ્ટન્સ બિટવીન ટુ પોઝિશન્સ બે સ્થાનો વચ્ચેનું અંતર 30 ઓછા એટલે કે x1 ઓછા x2 બરાબર ચાલો તો થઈ ગયું પૂરું શિવમ આ તારા વાંચવા માટે હજુ આમાં છે ને થોડું એકાદ બે એડ કરવાનું છે તો હું મોકલી જ આપું છું કાલે છે ને કેટલા વાગે આવું છે સવારના 9 વાગે બોલાવ શાંતિથી કે સ્કૂલ પહેલાં બોલાવ તમે જેમ કહેતા હોય તે 2 કલાક જોઈ ત્યાં કોમ્પ્યુટર છે વાંચેલું છે કે વાંચવાના જ છો એમ નહીં મારે તમને પૂછીને કરવું પડે સંસ્કૃત છે વંચાઈ ગયેલું બરાબર જમ જલ્દી સાંજે તો તમે કેટલા વાગે છૂટો છે સવારનું એટલે પેલું પૂરું થઈ જાય એમ બીજું કંઈ હવાનું હવાનું રાખીએ કેટલા વાગે રાખીએ 9 વાગે હા ચાલો 9 થી 11 15-20 મિનિટ વધી જાય તો નાની પાડતા